ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11ના નામાના મૂળ તત્વો વિષયના વર્ગોમાં આજે આપણે રોકડ મેળ અને તેના પ્રકાર પ્રકરણ અંતર્ગત 3 ખાનાવાળા રોકડ મેળ માટે ઉદાહરણ નંબર 13નો અભ્યાસ કરવાના છીએ. મિત્રો, અગાઉના વિડીયોમાં પણ 3 ખાનાવાળો રોકડ મેળ કઈ રીતે તૈયાર થાય તે અંગે આપણે ઉદાહરણો જોઈ ગયા છીએ. આજે આપણે વધુ એક ઉદાહરણ 3 ખાનાવાળા રોકડ મેળ અંગે જોઈશું. પરીક્ષાની દ્રષ્ટિએ મિત્રો 3 ખાનાવાળો રોકડ મેળ આપણી માટે ખૂબ અગત્યનો છે, કારણ કે 6 માર્કનો એક દાખલો 3 ખાનાવાળા રોકડ મેળ સંદર્ભમાં પૂછાય છે. તો મિત્રો, ઉદાહરણ નંબર 13ની રકમ જોઈએ તો નીચેના વ્યવહારો પરથી કુણાલનો 3 ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરો. મિત્રો, કુણાલનો 3 ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરવાનો છે. આ માટે આપણને વર્ષ 2015ના ઓગસ્ટ માસના વ્યવહારો આપવામાં આવેલા છે. તેનો ઉપયોગ કરીને આપણે 3 ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરવાનો છે. મિત્રો, 3 ખાનાવાળા રોકડ મેળના ખાના કઈ રીતે તૈયાર થાય તે હવે તમે જાણો છો. આપણું શીર્ષક આવશે શ્રી કુણાલનો ઓગસ્ટ 2015નો 3 ખાનાવાળો રોકડ મેળ. ડાબી બાજુ ઉધાર બાજુ, જમણી બાજુ જમા બાજુ આવશે. ખાના મિત્રો તમને ખબર છે: તારીખ, વિગત, પહોંચ નંબર, ખાતા વેપારના નંબર, આપેલ વટાવ, રોકડ રકમ અને બેંકની રકમ. તે જ રીતે જમા બાજુએ તારીખ, વિગત, વાઉચર નંબર, ખાતા વેપારના નંબર, મળેલ વટાવ, રોકડ રકમ અને બેંક રકમ. હવે મિત્રો, સૌપ્રથમ આપણે બાકી હોય તો એ બાકીની નોંધ કરવાની થાય. તો પહેલી તારીખનો વ્યવહાર જોઈએ તો ઓગસ્ટ 1. શરૂઆતની રોકડ શિલ્લક 3000 અને બેંક શિલ્લક 6000 છે. તો બંને શિલ્લક છે એટલે રોકડ મેળની ઉધાર બાજુએ વર્ષ 2015 ઓગસ્ટ 1 બાકી આગળ લાવ્યા. રોકડ શિલ્લક રોકડના ખાનામાં 3000 અને બેંક શિલ્લક બેંકના ખાનામાં 6000. હવે જો અહીંયા મિત્રો ઓવરડ્રાફ્ટ હોય, બેંક ઓવરડ્રાફ્ટ, તો ઓવરડ્રાફ્ટને બાકી રોકડ મેળની જમા બાજુએ તમારે બેંક ખાનામાં દર્શાવવાની છે. આ વાત ખાસ યાદ રાખવી. બીજી તારીખનો વ્યવહાર જોઈએ મિત્રો તો નિલેશને 10% વેપારી વટાવે 10,000નો માલ વેચ્યો. નાણાં ચેકથી મળ્યા જે બેંકમાં ભર્યો. હવે નિલેશને વેપારી વટાવથી માલ વેચવામાં આવે છે અને નાણાં ચેકથી મળે. ચેક બેંકમાં ભરેલો છે એટલે બેંક શિલ્લક વધે એટલે ઉધાર બાજુએ બીજી તારીખ વેચાણ ખાતે બેંકના ખાનામાં 9,000. કારણ કે 10,000નો માલ છે મિત્રો, 10% વેપારી વટાવ બાદ કરીએ તો 1,000 બાદ કરતાં ચોખ્ખી કિંમત 9,000 આવશે. મિત્રો, વટાવના ખાનામાં એની કોઈ નોંધ થશે નહીં, ખાસ યાદ રાખજો, કારણ કે વેપારી વટાવ છે. હવે મિત્રો, નિલેશ પાસેથી મળેલો ચેક ન કરાયો. મિત્રો, નિલેશ પાસેથી જ વેચાણનો જ્યારે ચેક મળેલો ત્યારે આપણે રોકડ મેળની ઉધાર બાજુએ એની બેંકના ખાનામાં નોંધ કરેલી. હવે ન કરાય છે એટલે વિરુદ્ધ બાજુએ 7 તારીખ નિલેશ ખાતે બેંકના ખાનામાં 9,000 લખાશે. આગળનો તારીખનો વ્યવહાર જોઈએ 9 તારીખે તો નિલેશના રિસીવરે 50 પૈસા લેખે ડિવિડન્ડ ચેકથી ચૂકવ્યું. 50 પૈસા લેખે એટલે જેટલી રકમ લેવાની હોય
તેની અડધી રકમ મુજબ તેણે રકમ ચેકથી ચૂકવી. એટલે ઉધાર બાજુએ 9 તારીખ નિલેશ ખાતે આપણે નિલેશ પાસે 9,000 લેવાના હતા 50 પૈસા મુજબ, એટલે અડધી રકમ ચેકથી ચૂકવવામાં આવે છે. એટલે બેંકના ખાનામાં 4500. હવે 10 તારીખનો વ્યવહાર મિત્રો જોઈએ તો ભીખુભાઈને 6,000નો માલ 10% રોકડ વટાવે રોકડેથી વેચ્યો. મિત્રો 10% રોકડ વટાવે રોકડેથી વેચાણ કરવામાં આવે છે એટલે નાણાં મળશે. ઉધાર બાજુએ 10 તારીખ વેચાણ ખાતે 6,000નો માલ છે મિત્રો. 10% કરીએ તો 600 રૂપિયા રોકડ વટાવ અને રોકડ વટાવ બાદ 5400 રૂપિયા રોકડેથી વેચાણ છે એટલે રોકડના ખાનામાં 5400. 13 તારીખનો વ્યવહાર મિત્રો જોઈએ તો ચેતના પાસેથી 5,000નો માલ 10% રોકડ વટાવે ખરીદ્યો. અડધી રકમ ચેકથી અને બાકીના નાણાં રોકડા ચૂકવ્યા. મિત્રો અડધી રકમ ચેકથી અને બાકીના નાણાં રોકડા ચૂકવવામાં આવે છે. ખરીદી કરી છે એટલે ખરીદી કરી હોવાથી જાવક થશે એટલે જમા બાજુએ નોંધ થશે. જમા બાજુએ 13 તારીખ ખરીદ ખાતે મિત્રો 5,000નો માલ 10% રોકડ વટાવ એટલે 500 રૂપિયા રોકડ વટાવ થાય એટલે મળેલ વટાવના ખાનામાં 500. અડધી રકમ ચેકથી અને અડધી રકમ રોકડી ચૂકવી તો 5,000માંથી 500 વટાવ બાદ કરતાં 4500 રૂપિયા થાય. એની અડધી રકમ 2250 રોકડના ખાનામાં અને અડધી રકમ 2250 બેંકના ખાનામાં. 15 તારીખનો વ્યવહાર મિત્રો જોઈએ તો બેંકે ડિવિડન્ડના 1,000 વસૂલ કરી આપણા ખાતામાં જમા કર્યા. મિત્રો ડિવિડન્ડ એ ઉપજ છે એટલે આપણી બેંક આપણા ખાતામાં જમા કરશે અને ઉપજને કારણે બેંક શિલ્લક વધશે એટલે ઉધાર બાજુએ 15 તારીખ ડિવિડન્ડ ખાતે બેંકના ખાનામાં 1,000. 17 તારીખ બેંકે વ્યાજના 100 આપણા ખાતે જમા કર્યા છે. બેંકે વ્યાજ જમા કર્યું છે મિત્રો એટલે આપણી આવક થઈ એટલે ઉધાર બાજુએ 17 તારીખ બેંક વ્યાજ ખાતે બેંકના ખાનામાં 100. 24 તારીખ જાહેરાત ખર્ચના 3,000 રોકડા ચૂકવ્યા. મિત્રો જાહેરાત ખર્ચ રોકડો ચૂકવવામાં આવે છે એટલે જાવક થાય છે. જમા બાજુએ 24 તારીખ જાહેરાત ખર્ચ ખાતે રોકડના ખાનામાં 3,000. 26 તારીખ ઘરે સત્યનારાયણની કથા નિમિત્તે 1,000નો ખર્ચ થયો ધંધામાંથી ચૂકવ્યો. મિત્રો ઘરે કથા કરાવવામાં આવી છે અને ઘર માટે થયેલી કથાનો ખર્ચ છે એટલે ઉપાડ ગણાશે એટલે જમા બાજુ 26 તારીખ ઉપાડ ખાતે રોકડના ખાનામાં 1,000. 27 તારીખ ઘર માટે 3,000નું ફર્નિચર ખરીદ્યું નાણાં ચેકથી ચૂકવ્યા. મિત્રો ઘર માટે ફર્નિચર ખરીદેલું છે અને નાણાં ચેકથી ચૂકવ્યા એટલે ઘર માટે ખરીદેલ ફર્નિચરના નાણાં છે એટલે ઉપાડ કહેવાશે અને ચેકથી ચૂકવેલા છે એટલે બેંક શિલ્લક ઘટશે એટલે નોંધ બેંકના ખાનામાં થશે. જમા બાજુએ 27 તારીખ ઉપાડ ખાતે બેંકના ખાનામાં 3,000. 28 તારીખનો વ્યવહાર મિત્રો જોઈએ તો ગિરીશને 3,090ના દેવા પેટે 3,000નો ચેક આપી હિસાબ ચૂકતે કર્યો. દેવા પેટે ચેક આપવામાં આવે છે એટલે મિત્રો જાવક થાય અને ચેકથી જાવક થાય એટલે બેંક શિલ્લક ઘટશે એટલે જમા બાજુએ 28 તારીખ ગિરીશ ખાતે બેંકના ખાનામાં આપેલ ચેકની રકમ 3,000. હવે દેવું મિત્રો 3,090નું હતું
અને 90 રૂપિયા ઓછા આપવામાં આવે છે એટલે મળેલ વટાવના ખાનામાં 90 રૂપિયા। 29 તારીખનો વ્યવહાર જોઈએ। તો 29 તારીખનો વ્યવહાર પ્રવીણ 2575 ના હિસાબની સામે 2500નો ચેક આપી હિસાબ ચૂકતે કરી ગયા। હવે કંપની પ્રવીણ 2500નો ચેક આપે છે એટલે ઉધાર બાજુએ 29 તારીખ પ્રવીણ ખાતે બેંકના ખાનામાં 2500 અને વટાવના ખાનામાં 75। 500 હાથ પર રાખી બાકીની રકમ બેંકમાં ભરી। મિત્રો, જ્યારે પણ આવું કે હાથ પર આટલી રકમ રાખી બાકીની રકમ બેંકમાં ભરી, ત્યારે હાથ પર રાખવાની જેટલી રકમ કીધી હોય એ જમા બાજુએ એક લીટી છોડીને છેલ્લી તારીખે બાકી આગળ લઈ ગયા તરીકે રોકડના ખાનામાં દર્શાવવાની। એટલે હાથ પર 500 રાખવાનું કીધું એટલે રોકડના ખાનામાં આપણે બાકી આગળ લઈ ગયા તરીકે 1500 દર્શાવી દીધા। હવે મિત્રો, રોકડની ઉધાર બાજુનું ટોટલ કરતાં ટોટલ 8400 મળે છે। એને વિરુદ્ધ બાજુએ એટલે જમા બાજુએ 8400 ટોટલ લખ્યું અને હવે જમા બાજુની બાકી આગળ લઈ ગયાની 500 સહિતની રકમ 1000, 3000 અને 2250 8400માંથી બાદ કરતાં મિત્રો તફાવત આવશે 1650। મિત્રો, એટલે એ રકમ બેંકમાં ભરી એટલે એની સામે લખાશે 31 તારીખ બેંક ખાતે 1650। બેંકમાં ભરી એટલે વિરુદ્ધ બાજુએ પણ બેંકના ખાનામાં 1650 અને વિગતના ખાનામાં રોકડી ભરી છે એટલે રોકડ ખાતે આવશે। આ રીતે તમારે બેંકમાં ભરેલી રકમ શોધવાની છે। મિત્રો, આ રીતે રકમ ન શોધવી હોય તો રકમમાં ઉધાર બાજુનું ટોટલ 8400માંથી જમા બાજુની ચૂકવેલી રકમ 2250, 3000 અને 1000 બાદ કરતાં તફાવત તમને મળશે મિત્રો 2150 રૂપિયા। એટલે તમારી પાસે 2150 રૂપિયા છે, તેમાંથી તમે 500 રૂપિયા હાથ પર રવા દીધા એટલે તમારી પાસે 500 રૂપિયા રવા દીધા એટલે 2150માંથી 500 રૂપિયા ઘટાડો તો 1650 રૂપિયા તફાવત આવશે એટલે જે બેંકમાં ભરેલી રકમ કહેવાશે। અને બેંકમાં ભરેલી રકમ રોકડ જાય છે એટલે જમા બાજુએ રોકડના ખાનામાં અને વિગતમાં બેંક ખાતે અને ઉધાર બાજુએ રોકડ ખાતે બેંકના ખાનામાં 1650 એટલે જમા ખર્ચી વ્યવહાર થઈ ગયો। અને હવે બાકી શોધી લેતા તમને જમા બાજુએ તફાવત મળશે 500 અને 7500 એટલે રોકડની છેવટની બાકી 500 અને બેંકની છેવટની બાકી 7500। જે બીજે દિવસે એટલે સપ્ટેમ્બર 1ના રોજ બાકી આગળ લઈ ગયા તરીકે તમારે મિત્રો દર્શાવવાની છે। એટલે આ રીતે તમારે 3 ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરવાનો થાય। મિત્રો, 3 ખાનાવાળા રોકડ મેળની શક્ય જેટલી પ્રેક્ટિસ વધારે કરશો એટલો તમને પરીક્ષામાં ફાયદો થવાનો છે। મિત્રો, રોકડ મેળમાં એક જ વાત યાદ રાખવાની છે કે જો રોકડ કે બેંક શિલ્લક વધતી હોય તો તેની નોંધ રોકડ મેળની ઉધાર બાજુએ થશે અને રોકડ કે બેંક શિલ્લક ઘટતી હોય તો એની નોંધ તમારે જમા બાજુએ કરવાની છે અને વિગતના ખાનામાં એનું કારણ તમારે દર્શાવવાનું છે। આ રીતે તમારે 3 ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરવાનો છે।